હાલો મિત્રો, સ્વાગત છે તમારું ભારતીસ કિચન ગુજરાતીમાં। તો આજે આપણે બનાવીશું ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને માત્ર 5 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય તેવા બ્રેડ પિઝાની રેસીપી। જો તમે ઘરે એકવાર આ રીતે આ પિઝા બનાવી લીધા ને તો તમે બહારના ખાવાનું તો ભૂલી જ જશો। આ પિઝા ખાવામાં એટલા ટેસ્ટી બનીને તૈયાર થશે। અને હા, જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો સૌપ્રથમ આ બ્રેડ પિઝા બનાવવા માટે અહીં મેં 2 બ્રેડ સ્લાઇસ લઈ લીધી છે। તો હવે આપણે આ બ્રેડ સ્લાઇસ ઉપર આપણે પિઝા સોસ લગાડી દઈશું। જો તમારે અહીં પિઝા સોસની જગ્યાએ શેઝવાન ચટણીનો ઉપયોગ કરવો હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો। તો આપણે બંને બ્રેડ ઉપર આ રીતે એકદમ સરસ એવું આપણે પિઝા સોસ લગાડી દઈશું। તો અહીં આપણે આ રીતે થોડો વધારે જ પિઝા સોસ લગાડવાનો છે, જેથી આપણા બ્રેડ પિઝા છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને। તો તમે જોઈ શકો છો આપણે બંને બ્રેડ ઉપર એકદમ સરસ રીતે પિઝા સોસ લગાવી દીધો છે। હવે આપણે તેની ઉપર આ રીતે 2 થી 3 ચમચી જેટલું આપણે મોઝરેલા ચીઝ એડ કરી દઈશું અને થોડું એવું આપણે આ રીતે બ્રેડ ઉપર તેને ફેલાવી લઈશું। અને હવે આપણે તેની ઉપર ઝીણા કટ કરેલા કેપ્સિકમ એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે તેની ઉપર ઝીણી કટ કરેલી આપણે થોડી એવી ડુંગળી પણ એડ કરી દઈશું। તમે અહીં તમારી પસંદ પ્રમાણે આ વેજીટેબલ્સ વધારે કે ઓછા કરી શકો છો। ત્યારબાદ હવે આપણે તેની ઉપર ઝીણા કટ કરેલા થોડા એવા ટમેટા પણ એડ કરી દઈશું। તો હવે આપણે તેની ઉપર થોડા એવા બાફેલી મકાઈના દાણા એડ કરી દઈશું, જેને મેં અગાઉ જ બાફીને રેડી કરી લીધા હતા। તો આપણે આ મકાઈ જ્યારે બાફીએ ત્યારે આપણે થોડું એવું મીઠું ઉમેરીને બાફી લેવાના। અને અહીં મેં આ બધા જ વેજીટેબલ છે તેને મેં અગાઉ જ કટિંગ કરીને રાખી દીધા હતા, જેથી આપણા બ્રેડ પિઝા છે તે બનતા ખૂબ જ ઓછો સમય લાગે। તો હવે ફરી પાછું આપણે 2 થી 3 ચમચી જેટલું આપણે મોઝરેલા ચીઝ એડ કરી દઈશું અને હવે આપણે તેની ઉપર થોડા એવા ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે તેની ઉપર થોડો એવો ઓરેગાનો આ રીતે આપણે હાથથી સ્પ્રિંકલ કરી દઈશું। અને તમારે જો મરીનો પાવડર થોડો એવો યુઝ કરવો હોય તો તમે થોડો એવો મરીનો પાવડર પણ છાંટી શકો છો। તો હવે આપણે ટોપિંગ્સ કરેલા પિઝાને આ રીતે આપણે એક નોનસ્ટિક પેનમાં થોડું એવું બટર એડ કરીને આપણે તેને કૂક કરી લઈશું। તો થોડું એવું બટર એડ કરી આપણે તાવીથાની મદદથી બટરને થોડું એવું ફેલાવી લઈશું અને હવે આપણે આ તૈયાર થયેલા બ્રેડ પિઝાને આપણે તેની ઉપર રાખી દઈશું અને સાઈડમાં આપણે એક વાટકીમાં આ રીતે થોડું એવું પાણી ભરીને આપણે વાટકીને પણ સાઈડમાં મૂકી દઈશું, જેથી પાણીના લીધે તેમાં થોડી એવી વરાળ આવશે અને આપણા પિઝાનું ચીઝ છે તે એકદમ સરસ એવું મેલ્ટ થઈ જશે। તો હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને સ્લો ટુ મીડિયમ સાઇઝ ગેસની ફ્લેમ રાખી આપણે પિઝાને 3 મિનિટ સુધી કૂક કરી લઈશું। તો અહીં આપણે પિઝાને કૂક કરતી વખતે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે, તો જ આપણા પિઝા એકદમ સરસ એવા નીચેથી ક્રિસ્પી અને ઉપરથી ચીઝ પણ મેલ્ટ થઈ જશે। તો આ પિઝાને કૂક થતાં 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ઢાંકણ ખોલી લઈશું। તો તમે જોઈ શકો છો આપણા પિઝા ઉપરથી બધું જ ચીઝ છે તે એકદમ સરસ એવું મેલ્ટ થઈ ગયું છે અને આપણો પિઝા બનીને રેડી થઈ ગયો છે। તો હવે આપણા તૈયાર થયેલા બ્રેડ પિઝાને એક પ્લેટમાં કાઢી લઈશું અને આ જ રીતે આપણે બીજા પિઝાને પણ પેનમાં થોડું એવું આપણે બટર એડ કરી દઈશું અને તેની ઉપર આપણે આ તૈયાર થયેલા બ્રેડ પિઝાને રાખી દઈશું અને હવે આપણે ઢાંકણ ઢાંકી મીડિયમ ટુ સ્લો સાઇડ ગેસની ફ્લેમ રાખી આ પિઝાને પણ આપણે 3 મિનિટ સુધી કૂક કરી લઈશું અને પિઝાને કૂક થતાં 3 મિનિટ જેટલો સમય થઈ જાય એટલે આપણે ઢાંકણ ખોલી લઈશું। તો તમે જોઈ શકો છો આપણો આ પણ બ્રેડ પિઝા બનીને રેડી થઈ ગયો છે। તો હવે આપણે આ જ રીતે બીજા બધા જ બ્રેડ પિઝા છે તેને બનાવીને રેડી કરી લઈશું। તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા આપણા પિઝા બનીને રેડી થઈ ગયા છે। તો હવે હું તમને એક પિઝાને આ રીતે નજીકથી પણ બતાવી દઈશ। તો તમે જોઈ શકો છો આપણા બ્રેડ પિઝા છે તે કેટલા સરસ એકદમ ચીઝી બનીને રેડી થયા છે। તો તમે પણ આ રીતે જો ઘરે કોઈ દિવસ આ બ્રેડ પિઝા ન બનાવ્યા હોય ને તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। ઘરમાં નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે। અને હા, જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો,
જેથી તમને મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલા મળે. થેન્ક્સ ફોર વોચિંગ.